બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરની ધરા પર આજે સેવા અને સંસ્કારનો અનોખો સમન્વય જોવા મળ્યો છે। અબોલ જીવો પ્રત્યેની કરુણા અને ગૌમાતા પ્રત્યેની અતૂટ શ્રદ્ધાને ચરિતાર્થ કરવા માટે પાલનપુરમાં ગૌભોજન રથનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે। અવારનવાર રસ્તાઓ પર પ્લાસ્ટિક અને કચરો ખાવા મજબૂર બનતી ગૌમાતાઓને શુદ્ધ અને સાત્વિક ખોરાક મળી રહે તેવા ઉમદા આશય સાથે આ અભિયાન છેડવામાં આવ્યું છે। પરમ પૂજ્ય 1008 મહામંડલેશ્વર શ્રી રવિ શરણાનંદજી મહારાજના શુભ આશીર્વાદ અને મંત્ર ઉચ્ચાર સાથે આધુનિક સુવિધાઓથી સજ્જ એવા રથનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે। કામધેનુ ગૌશાળા લાલાવાડા દ્વારા સંચાલિત આ રથ ગુજરાતમાં કદાચ પ્રથમવાર ગૌ માતાને સમર્પિત એક ફરતું અન્નક્ષેત્ર બનીને પાલનપુરની ગલીઓમાં ગૌ સેવાની જ્યોત જલાવશે। આ ગૌ ભોજન રથની વિશેષતાઓની વાત કરીએ તો આ માત્ર એક વાહન નથી, પરંતુ ગૌ માતા માટેનો એક ચલિત પ્રસાદ મંડપ છે। રથમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી અલગ અલગ ખાનાઓ બનાવવામાં આવ્યા છે, જેમાં ગૌ માતા માટે ગોળ, તાજા લીલા શાકભાજી, રોટલી અને પોષક અનાજ રાખવાની સુવિધા છે। પહેલી રોટલી ગાયની તેવા સનાતન સંકલ્પને જીવત રાખવા માટે આ રથ શહેરની સોસાયટીઓમાં પરિભ્રમણ કરશે અને ગૌ પ્રેમીઓ દ્વારા અપાતો પૌષ્ટિક આહાર એકત્રિત કરી ગૌશાળા સુધી પહોંચાડશે। આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રથમાં ડિજિટલ દાનપેટી, QR કોડ, રિવર્સ કેમેરા અને ભક્તિમય સંગીત સિસ્ટમ પણ કાર્યરત કરવામાં આવી છે। સોસાયટીના આગેવાનો સાથે પરામર્શ કરીને દરેક ઘર સુધી આ રથ પહોંચે અને ગૌ માતાને કચરાને બદલે પૌષ્ટિક કલેવો મળે તેવું સુંદર આયોજન કાર્યકર્તાઓની નિષ્ઠાથી કરવામાં આવ્યું છે। કહી શકાય કે પાલનપુરના ગૌ ભક્તોએ ટેકનોલોજી અને પરંપરાનો હાથ પકડીને સેવાનું જે ભાથું બાંધ્યું છે તે ખરેખર વંદનીય છે। ગૌ માતાના કલ્યાણ માટે શરૂ થયેલું આ ગૌ ભોજન અભિયાન માત્ર શહેરની સ્વચ્છતામાં જ નહીં, પરંતુ પશુપાલન અને ગૌ સેવાના સંસ્કારોમાં પણ મોટો વધારો કરશે। ગૌ માતાને રાષ્ટ્રમાતા માનતા ભારતીય સમાજ માટે પાલનપુરનો આ ગૌરથ આજે આસ્થાનું નવું પ્રતીક બનીને ઉભરી આવ્યો છે।